તો મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિને લઈ મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર પણ સંકટના વાદળો ઘેરાયા છે। ગેસ સપ્લાય પ્રભાવિત થતા અત્યાર સુધીમાં 200થી વધુ યુનિટો બંધ થયા છે। સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડિયા મુજબ નવી સપ્લાય નહીં મળે તો આગામી 4-5 દિવસમાં તમામ યુનિટો બંધ થાય તેવી શક્યતા છે। પ્રોપેન ગેસની સપ્લાય સંપૂર્ણપણે બંધ છે। સિરામિક ઉદ્યોગનું કુલ એક્સપોર્ટ 15,000 કરોડનું છે, જેમાંથી 30% એક્સપોર્ટ ગલ્ફ દેશોમાં થાય છે। હાલ યુદ્ધને લઈ ગલ્ફ દેશોમાં એક્સપોર્ટ બંધ થતા ઉદ્યોગકારોને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે। હાલ તમામ એક્સપોર્ટ ઓર્ડર સ્થગિત કરવામાં આવ્યા છે અને નવું લોડિંગ ક્યારે થશે તે પણ કહી શકાય તેમ નથી। ઉદ્યોગકારોનું કહેવું છે કે ગેસ સપ્લાયની અછતને લઈ હાલ યુનિટ બંધ છે, જોકે યુનિટમાં મેન્ટેનન્સની કામગીરી ચાલતી હોવાથી કામ કરતા શ્રમિકોને 1 મહિના સુધી કોઈ સમસ્યા નહીં થાય, પરંતુ જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો શ્રમિકોની રોજગારી છીનવાઈ શકે છે। કન્ટેનર અને શિપિંગના ભાવમાં વધારાને લઈ એક્સપોર્ટ પણ બંધ થઈ ગયું છે। પ્રોપેન યુઝર્સવાળા જેટલા છે એમાંના અંદાજે 200 યુનિટ જે છે એ આજની તારીખ સુધીમાં પ્રોપેન સપ્લાયના હિસાબે બંધ થઈ ગયા હોય એવો અમારો અંદાજ છે અને 8 થી 10 દિવસની અંદર જો પ્રોપેન સપ્લાય પ્રોપર નહીં થાય તો બીજા યુનિટો જે ચાલુ છે એ પણ બંધ થવાની સંભાવના દેખાઈ રહી છે। અને ગુજરાત ગેસ યુઝર્સ જેટલા છે એ બધાને અત્યારે જેમ જેમ ગેસનો MGO ટાર્ગેટ જે છે બધાનો પૂરો થતો જાય એમ એ લોકોને પણ બંધ કરવાની નોબત આવી શકે એવું અમે લાગી રહ્યું છે। અત્યારે હું જે બનાવું છું મહિને 6 લાખ બોક્સ, એમાંથી 50% 40% એક્સપોર્ટ કરું છું। એ પણ અત્યારે ઠપ થઈ ગયેલું છે, કેમ કે યુદ્ધના હિસાબે ભાડા એના શોર્ટેજના હિસાબે, અને મારે ફેક્ટરીમાં અત્યારે 200થી 300 લેબર વર્ક કરે છે। એમાંથી અત્યારે 1 મહિના પૂરતો તો કોઈ પ્રોબ્લેમ જ નથી। અત્યારે આપણી પાસે મેન્ટેનન્સ ને બધું વર્ક હોય છે, પણ 1 મહિના પછી ત્યાં જોઈએ છે આગળ શું ગાઈડલાઈન ગવર્મેન્ટની આવે છે। મોરબીની અંદર ઓછામાં ઓછી 8 થી 9,000 ગાડીની રોજની આવક જાવક હતી। સિરામિક બંધ થવાથી બધી ટ્રકો બંધ થઈ છે અને આની અસર મોટી, કારણ કે જે ઉપરથી રો મટીરિયલ કે બધું કર્યું બંધ, કારણ કે અહીંયા બંધ હોવાના કારણે ગેસના કારણે એમાં મોટું ગુજરાત, સૌરાષ્ટ્ર ને મોટો માર છે।